ભરૂચ શહેર અને જિલ્લામાં 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તમામ 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં વરસ્યો છે। માત્ર 4 જ કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નેત્રંગથી અંકલેશ્વરને જોડતા માર્ગ પર ડાયવર્ઝન ધોવાઈ જતા સ્ટેટ હાઈવેનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। બીજી તરફ મોવીથી ડેડિયાપાડાને જોડતા માર્ગ પર જે નાળું છે તે પણ ધોવાઈ ગયું છે અને તેના કારણે ડેડિયાપાડાને જોડતો વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે। તો બીજી તરફ નેત્રંગના અનેક જે ગામો છે તો અનેક ગામોમાં ખેતરો બેટમાં ફેરવાયા છે। અંકલેશ્વર અને ભરૂચ તેમજ હાંસોટની વાત કરીએ તો અંકલેશ્વર અને હાંસોટમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો ભરૂચ શહેરમાં પણ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે। સૌથી વધુ વરસાદ કાપડનગરી સુરતમાં 14 ઇંચ જેટલો ખાબક્યો છે, ત્યારે સુરતમાં પણ ભારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો બીજી તરફ ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે જિલ્લાવાસીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। જય વ્યાસ, કને ગુજરાત, ભરૂચ।